નમસ્કાર, હું આસ્થા તિવારી જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचारनी शुरुआत करता पहला एक नजर करीशुं हेडलाइंस पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। શિહોરી બસ સ્ટેશનથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મનીષા બિશ્રામ વુમન યુનિવર્સિટીના સાયનેપ્સ 2025 વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું। સુરત મહાનગર હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું। બિલોડા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ટોડા ખાતે સ્કૂલના બાળકોને જમાડવામાં આવ્યા। શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણસિંગું મુકાયું। વેસુ વિસ્તારમાંથી કાશી વિશ્વનાથ મંદિર બહાર ગાડી ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી। શિહોરી બસ સ્ટેન્ડથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ મામલતદાર કચેરી ખાતે શિહોરી વેપારી એસોસિએશન તેમજ ગામ લોકો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળીને આવેદનપત્ર અપાયું। કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવાને લઈને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો। શિહોરી બસ સ્ટેશનથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કાંકરેજ મામલતદાર કચેરી ખાતે શિહોરી વેપાર એસોસિએશન તેમજ ગામ લોકો દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી આવેદનપત્ર અપાયું। કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ ન લઈને ઉગ્ર વિરોધ કરાયો। કાંકરેજ શિહોરીમાં બજારો પણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા। શિહોરી વિસ્તારના વેપારીઓ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા ઉચ્ચારી છે માંગ। ગઈકાલે સરકારશ્રી તરફથી જે જિલ્લા વિભાજન માટે વાવ થરાદ જિલ્લો વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં મૂકવામાં આવેલો છે। એના ગઈકાલે પણ શિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો। આજે પણ ખેડૂત મિત્રો વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ માગણી સરકારશ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું। કરવામાં આવ્યો છે અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ। આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે। તાજેતરમાં સરકારશ્રી દ્વારા જે નવીન જિલ્લાની રચના કરવામાં આવી છે અને એમાં કાલે એક બીજી પણ જાહેરાત કરવામાં આવી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરવામાં આવેલ છે। થરાદ સેન્ટર કાંકરેજની પ્રજા હંમેશા પાલનપુરથી ટેવાયેલી છે અને એ પાલનપુરમાં જ રહેવા માગે છે, એટલે થરાદ સેન્ટર અને થરાદ જિલ્લામાં જો કાંકરેજનો સમાવેશ થાય તો પ્રજાને ખૂબ જ તકલીફ પડે એમ છે। આ જાહેરાત થવાથી સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા ખૂબ જ દુઃખી છે, એટલે આજે સમગ્ર કાંકરેજ તાલુકાએ બંધ પાડ્યો છે। વેપારી મંડળ, સામાજિક અને રાજકીય આગેવાનો અને સમગ્ર જનતાએ એક સૂર પુરાવી અને આ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે રજૂઆત કરી છે। જો આ રજૂઆતને માન્ય નહીં રાખવામાં આવે તો કાંકરેજની જનતા ગાંધીજીના માર્ગે અથવા તો જે કંઈ કરવું પડે એના માટે આંદોલન કરવા માટે તૈયાર છે। તો અમારી સરકારને વિનંતી છે કે આ તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે। ભરતભાઈ રાવલ ગણાવાડા ગત રોજ 1/1/2025ના રોજ મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને જે બે ભાગલાઓ કરવામાં આવ્યા એમાં બનાસકાંઠા જિલ્લાનો મૂળ વિસ્તાર કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો। એ બાબતે અમારી કાંકરેજના પ્રજાજનોને સખત નારાજગી અને વિરોધ દર્શાવીએ છીએ। આ બાબતે અમે આજે બસ સ્ટેન્ડ ખાતે શિહોરી બસ સ્ટેન્ડ ખાતે સમગ્ર કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો ભેગા મળી અને વિરોધ દર્શાવ્યો અમારો। અને ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પણ અમારી રજૂઆત સાંભળવા માટે આવેલા। એમણે પણ અમને સાંત્વના આપી છે કે હું મુખ્યમંત્રીશ્રીને મળીને તમારા કાંકરેજ તાલુકાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખે એવી તમારી લાગણીને માગણી રજૂ કરીશ। તેમ છતાં પણ જો અમારી લાગણીને માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કાંકરેજ તાલુકાના દરેક ગામો અમે મિત્રો પહોંચીશું અને ખેડૂતો અને લોકોને આ બાબતે જાગૃત કરી અને ભલે આ બાબતે એક મોટું આંદોલન કરવું પડે તો આંદોલન કરવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। ગાંધી ચિંતા માર્ગે
ગાંધીજી માર્ગે અમારું સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું, જેલ ભરો આંદોલન કરશું. પણ અમે અમારી બનાસની જે આગવી ઓળખ છે અમારી, એ અમે અમારી ઓળખ ગુમાવવા માગતા નથી. કારણ કે શિહોરી કાંકરેજનો જે વિસ્તાર છે એ સમગ્ર વિસ્તાર બનાસ નદીના પટ ઉપર વસેલો છે. બનાસ એ અમારી માતા છે અને એ અમારું આગવી ઓળખ છે. અમે અમારી આગવી ઓળખ હોવા માંગતા નથી. મારું નામ ગૌસ્વામી જયેશભાઈ જગદીશપુરી, શિહોરી વેપારી એસોસિએશનનો પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. અને ગઈકાલે જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, થરાદ જિલ્લાની અંદર જે કાંકરેજ તાલુકાનો સમાવેશ કર્યો છે ખોટી રીતે, એનો અમે વિરોધ કરીએ છીએ. અને આજે અમારું શિહોરી બજાર સંપૂર્ણ સજ્જડ બંધ હતું અને ગ્રામજનો પણ આક્રોશમાં છે. અને બધા ભેગા મળીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને અમને ખાતરી છે કે કંઈક ને કંઈક નિર્ણય સરકાર ઝડપથી આનો ઉકેલ લાવે, નહીં તો અમારે ઉગ્ર આંદોલન પર જવું પડશે. સુરતની વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે સાયનેપ્સ 2025ના નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મંચ પૂરું પાડે છે. સાયનેપ્સ છેલ્લા 3 વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે. આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી હતી. આ મહોત્સવને 5000થી વધુ લોકોએ ભવ્યતાથી માણ્યો હતી. સુરતમાં વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે સાયનેપ્સ 2025ના નામે વાર્ષિક મનોવિજ્ઞાન મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મંચ પૂરું પાડે છે. સાયનેપ્સ છેલ્લા 3 વર્ષથી માનસિક આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ મહોત્સવ બની રહ્યો છે. આ વર્ષે મહોત્સવ માટે રેટ્રો થીમ અપનાવવામાં આવી છે. આ મહોત્સવને 5000થી વધુ લોકોએ ભવ્યતાથી માણ્યો છે, જેની વિશેષતા મહત્વની એ હતી કે જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ મહત્વનું આયોજન અને સંચાલન કર્યું, જેમાં તેમણે એમનો સમય અને પ્રતિભા સાથે વિશેષ યોગદાન આપ્યું. આ મહોત્સવમાં ગેમ્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે માનસિક આરોગ્યને સમજાવવા માટે અનોખા સ્ટોલ્સ રજૂ કરાયા હતા. સ્પિન યોર થોટ્સ, સકારાત્મક વિચારને સકારાત્મક દ્રષ્ટિકોણમાં ફેરવવા મનગમતી પ્રવૃત્તિ કરાઈ હતી. સાથે જ ઓર્ડર ડિસઓર્ડર, જેમાં કે માનસિક બીમારીઓ અને તેમના લક્ષણો વિશે જાગૃતિ લાવતો સ્ટોલ પણ રખાયો હતો. માનસિક આરોગ્ય સંબંધિત ખોટી માન્યતા અને તથ્ય વચ્ચે ભેદ સમજાવતી રમત પણ હતી. સાથે જ હાઉસ ધ જ્યુસ, ઉર્જા વધારવા માટે ચિંતાને નિયંત્રિત કરવા માટેના સાધનો શીખવતો સ્ટોલ પણ હતો. આ મહોત્સવમાં ખાસ એટેચમેન્ટ સ્ટાઇલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, જ્યાં દર્શકો તેમના સંબંધોને વધુ સારી રીતે સમજવા માટેની માહિતી મેળવી શક્યા હતા. કલા અને સંસ્કૃતિના પ્રદર્શનમાં માનસિક આરોગ્યની દૈનિક સમસ્યા અને તેના ઉકેલ દર્શાવ્યા હતા. આ પ્રસ્તુતિઓએ દર્શકોને પણ પ્રેરિત કર્યા હતા. સાયનેપ્સ 2025નું આયોજન ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર, પ્રોફેસર વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી અને ડોક્ટર આદિત્ય ફરસોલે, ડીન ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે સાયકેટ્રિસ્ટ ડોક્ટર મહેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 1990થી સુરત શહેરમાં માનસિક આરોગ્ય પર ઘણા અનુભવો સાથે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. અને તમે એમને જે રીતે સમજાવતા હો છો, મને 2 વર્ષનો અનુભવ છે અને એટલા માટે હું સૌ દીકરીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ફરીથી મહેશભાઈને આ ઇન્સ્ટિટ્યૂટમાં આવકારું છું અને એ વાત રિપીટ કરું છું કે આ વર્ષથી આપણે ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ. સ્ટાઇપેન્ડ સાથેની ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ અને તમને આવવા જવાના સ્કૂટરના કે એક્ટિવા લઈને આવતા અને પેટ્રોલના ખર્ચા પણ તમારા નીકળે એ પ્રકારની ઇન્ટર્નશીપ શરૂ કરીએ છીએ. અને મહેશભાઈને ખાસ વિનંતી કે દર વર્ષે એક વખત, હમણાં એમને કહ્યું છે કે 15 દિવસ પછી એક વખત લેક્ચર આપવા માટે આવવાનું અને આખા સભા ખંડમાં એક સરસ મજાનું 1.5 કલાકની એમની સેશન, તમને ઊભું થવાનું મન નહીં થાય. એટલા સારા વક્તા અને વિષયના એટલા મોટા નિષ્ણાત ગુજરાતમાં જે 2 કે 3 મોટા આ પ્રકારના ડૉક્ટર છે, એમાંના એક મહેશભાઈ, હું ફરીથી તમને આ જગ્યાએથી ખૂબ આદરપૂર્વક આવકાર આપું છું. વેલકમ. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સુરત મહાનગર હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. સાથે જ પ્રયાગરાજ મહાકુંભ અંગે પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે હિન્દુઓએ આગળ રહેવું જોઈએ તેવું અભિયાન પણ ચલાવવામાં આવશે. સાથે સાથે તીર્થયાત્રીઓ માટે મોટા પ્રમાણમાં સેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ.
સુરત મહાનગરના હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પત્રકાર પરિષદ યોજી. પ્રયાગરાજ મહાકુંભ અંગે પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ આગે રહેવું એવું અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ તીર્થયાત્રીઓ માટે મોટા પ્રમાણમાં સેવાની વ્યવસ્થા કરાઈ છે. 15 જગ્યાએ રસોડા પણ ચલાવવામાં આવશે. તીર્થયાત્રીઓને જમાડવામાં આવશે. યાત્રીઓને 1 લાખ ધાબળા આપવામાં આવશે. 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરાશે. 100 જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થા બજરંગ દળે કરી છે. તમામ મંદિરના વિવાદ અંગે કહ્યું કે બધા જ સંત હિન્દુ સમાજને આગળ લઈ જવાનું કામ કરશે. આગળ જતા હિન્દુ સમાજને લઈને સાથે ચાલશે તેવો વિશ્વાસ છે મને. લોકો ચતુર છે, બુદ્ધિમાન છે, રસ્તો શોધી જ લેશે. પહેલા પણ હિન્દુઓની વચ્ચે જતો હું અને હિન્દુઓ મારી સાથે હતા. હવે મેં તમામ સાથે મારી કામ કરીશ. બધાની શક્તિ કામ એવું તેવો પ્રયાસ કરાયો છે. પહેલા રામ મંદિરનો સંકલ્પ હતો, હવે શહેરો ગામોમાં હનુમાન ચાલીસા ચલાવવાનો પ્રયાસ છે. રોજગારી, સેવા, સમૃદ્ધિમાં મદદ કરવાનો લક્ષ્ય છે. હિન્દુઓની બહુમતી જણાઈ રહેશે. સાથે જરૂર પડે તો કાયદાની મદદ અને ઝંડાની પણ મદદ લઈશું. અનેક સંસ્થા સાથે સ્નેહના સંબંધ રાખી હિન્દુ સમાજને આગળ લઈ જશું. એક વખત આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા. હવે બાંગ્લાદેશને જોશું એટલે એમના પણ ટુકડા થશે. સરકારના નેતા પણ આંખ લાલ કરશે. અમિત શાહ, નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ પણ લાલ આંખ કરશે. મારે લાખ થશે તો એમની પણ થશે તેવો દાવો પ્રવીણ તોગડિયાએ કર્યો છે. મોટા હોદ્દા મળે તો હું આગળ વધીશ. બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રહે, દેશમાં હિન્દુ સલામત રહે તેવો પ્રયાસ કરીશ. યુવાનોને રોજગાર મળે, ખેડૂતોનું કલ્યાણ થાય તે દિશામાં કામગીરી કરાશે. બાંગ્લાદેશની સ્થિતિમાં સરકાર લાલ આંખ બતાવશે તેની રાહ જોઈશું. ગામડામાં જઈને રોજગાર અને શિક્ષાનું ઘટન કરીશું તો ધર્મ પરિવર્તન અટકશે. बजरंग दल ने 14 जनवरी से होने वाले प्रयाग के कुंभ में बहुत बड़ी सेवा की व्यवस्था की है. हम हर रोज 8,000 से ज़्यादा लोगों को रहने की निःशुल्क व्यवस्था देंगे. 15 जगह पर 1.5 महीना भंडारा चलाकर 1.25 करोड़ लोगों को खिलाएंगे और 1 लाख कंबल की कंबल बैंक बनाकर 40 लाख लोगों को ठंड में बचने के लिए कंबल देंगे. तो कुंभ में आओ और अंतर्राष्ट्रीय हिंदू परिषद की सेवा का लाभ लो. सर, 2 दिन से आप सूरत में हो, कितने लोगों को मिले हो, कितने लोगों को इनविटेशन दिया है? हम लोगों को मिलते हैं. कुंभ में इनविटेशन का है? बिना इनविटेशन ही हिंदू आता रहा है. जी सर, आगे किस तरह का कार्यक्रम होगा? अब तो हिंदू ही आगे. બિલોડા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ટોડા ખાતે સ્કૂલના બાળકોને જમાડવામાં આવ્યા. શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોડા કે જ્યાં દરરોજના હજારો ભક્તો ભગવાન ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. બિલોડા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ટોડા ખાતે સ્કૂલના બાળકોને જમાડવામાં આવ્યા. શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોડા કે જ્યાં દરરોજના હજારો ભક્તો ભગવાન ગોપાળાનંદ સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજે મંદિર ટ્રસ્ટ તરફથી ટોડા પ્રાથમિક સ્કૂલના બાળકો મંદિર પરિસરમાં બોલાવી બાળકોને જમાડવામાં આવ્યા હતા. મહુવાના 185 વર્ષ જૂના સ્મરણ મંદિરમાંથી સ્વામીઓએ જ મૂર્તિ રાતોરાત ઉઠાવી લઈ હોવાનો પડઘો હવે સુરતમાં પડ્યો છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ દ્વારા વિરોધનું રણસિંગું મૂકવામાં આવ્યું છે. મહુવા ખારગેટના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા વિવાદ સર્જાયો છે. મહુવાના 185 વર્ષ જૂના સ્મરણ મંદિરમાંથી સ્વામીઓએ જ મૂર્તિ રાતોરાત ઉઠાવી લઈ હોવાનો પડઘો હવે સુરતમાં પણ પડ્યો છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણસિંગું મૂકવામાં આવ્યું છે. મહુવાના ખારગેટના 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા વિવાદ સર્જાયો છે. સુરત, દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈ વિરોધ નોંધાવશે. આલા મહુવામાં આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ કરી છે. નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરાધર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતોરાત જ મંદિરમાંથી ઉઠાવી લેવાય છે. નિત્ય સ્વરૂપ સ્વામી સામે અગાઉ અમદાવાદના મંદિરમાંથી મૂર્તિ ઉઠાવી લીધા હોવાની બાબતે લીગલ કાર્યવાહી થઈ હતી. મંદિર તરફથી લીગલ નોટિસ આપવામાં આવતા સ્વામીએ મૂર્તિ પરત કરી હતી. આ ઉપરાંત રાતોરાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી છે. આચાર્ય બિહારી લાલજી મહારાજ દ્વારા 185 વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોની લડત શરૂ થઈ હતી. મારું નામ ઘનશ્યામ છે. સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં 11 ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારને એમના મંડળના લોકો દ્વારા
185 વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે. મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે. કારણ કે જે મંદિર આગલી રાત્રે 9 વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું, ભગવાન બિરાજમાન હતા, એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલ ચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાતોરાત હટાવી લેવામાં આવી છે. મંદિર છે એ ગરડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એ ગૃહસ્થ સત્સંગીઓએ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી. એટલે કોઈ પણ જાતના અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગરડા વડતાલ વગેરે મંદિરની સ્કીમો છે એની અંદર સંતોને આ પ્રકારના કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા નથી કે કોઈ પણ મંદિરોની રાતોરાત મૂર્તિઓ ઉઠાવી જવી એવા અધિકારો સંતોને નથી. સંતો એ ફક્ત ભગવાનનું ભજન કરવા માટે, સત્સંગનો પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે. અહીંથી સુરતથી આ ઘટનાના વિરોધની અંદર હજારો સત્સંગીઓ જવાના છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન છે. આજે ત્યાં હરિભક્તો ત્યાં પોલીસમાં FIR આપવા માટે ગયા છે. સુરતના વિસુ વિસ્તારની ઘટના સામે આવી છે. કાશી વિશ્વનાથ મંદિર બહાર ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી છે, જેમાં કાર અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. સુરતના વિસુ વિસ્તારની ઘટના સામે આવી છે. કાશી વિશ્વનાથ મંદિર બહાર આ ઘટના બની હતી, જેમાં એક કાર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી. કાર અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનું અકસ્માતે મોત થયું છે, જેના ઘટનાના CCTV સામે આવ્યા છે. CCTVને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે. આ કારમાં 2 લોકો સવાર હતા. આજે વહેલી સવારની આ ઘટના સામે આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવી વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.